નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું મેહુલ પટેલ। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાની ભાજપને બાય બાય, ત્રીજા મોરચાની તૈયારી। મોંઘવારી નાથવામાં નિષ્ફળ ગયેલી કેન્દ્રની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન। પાલિકાની સ્થાયી સમિતિની સભામાં 48 કામો પર ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર લાગી। હજીરા ખાતે શીપમાંથી પકડાયેલા મોઝામ્બિકના નાગરિકની આઈબી દ્વારા તપાસ। અને ગુજરાતમાં 2 દિવસમાં ચોમાસું બેસવાની સંભાવના। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા કેન્દ્રમાં બેઠેલી યુપીએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી ધરણા યોજવામાં આવ્યા હતા। 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપીને જનતાને મોંઘવારીના ખપ્પરમાં હોમી રહેલી કેન્દ્રની કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર વિરુદ્ધ શહેર ભાજપના મહિલા મોરચાએ આક્રોશ ઠાલવ્યો હતો। आपने कहवा मांगू छूं कि गुजरात राज्य जेवो विकास कोई बीजा राज्य में थई रह्यो होय तो तमे मने बताओ कम्पेरिजन करीने अने वेटना पण तमे आंकड़ा लईने आओ। गुजरात राज्य एक एवो राज्य छे खाणी पीणीनी कोई वस्तु पर वेट नथी, परंतु मे बी तो डबल करता વધુ છે એટલે બીજી ખાણી પીણીને બાદ કરતા બીજી કોઈ જગ્યા પર મોંઘવારી નથી નડતી। દરેક વસ્તુમાં મોંઘવારી નડી રહી છે। આજે ડીઝલના ભાવ કાં પહોંચી ગયા છે, પેટ્રોલના ભાવ કાં પહોંચી ગયા છે અને ગુજરાતની પ્રજાને રાજ્ય સરકાર જ્યારે સુખી થવા માટે બધા પ્રયત્નો કરી રહી છે। અહીંયા લોકોને સુરક્ષા, શિક્ષા, સ્વાસ્થ્ય દરેકનો રાજ્ય સરકાર ખ્યાલ રાખે છે અને આવામાં કેન્દ્ર સરકાર દર વખતે મોંઘવારીને વધારીને અમારે ગુજરાત રાજ્યની જે સુખી પ્રજા છે એમને પણ દુઃખી કરી રહી છે। આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સુરત શહેરની અંદર મોંઘવારી વિશે દેખાવો અને થાળી વગાડીને ઘંટનો જે દેખાવ કરવામાં આવ્યો છે એમાં ફક્ત મારી માંગણી વધારે વિષય એ છે કે ડીઝલ, પેટ્રોલના અને ગેસના જે ભાવો બેફામ વધી રહ્યા છે વર્ષની અંદર 12 વખત, તો જે ટ્રાન્સફરની બધી જ વસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન બધી જ વસ્તુઓ જે હોય છે એ ફેરફાર हेराफेरी माटे जे लोकोने तकलीफ पड़े छे एनी अंदर भाव वधारो थाय छे એટલે प्राथमिक जरूरियातो उपर पण भाव वधारो थाय छे। तो आवी वस्तुओं पर जो भाव ओछो होय तो अमारी मांगणी छे के अमारी महिलानी बहनोने जे घर चलाववामां तकलीफ पड़े छे, मुश्केलीओ पड़े छे एनी अंदर अमने खूब सारो सहकार रहे छे અને કોંગ્રેસની સરકારે જે 100 દિવસની અંદર અમને સત્તા ઉપર આવીશું અને જે અમે
મોંઘવારી છે કે પાછી ખેંચીશું, કાબૂમાં લઈશું એવું વચન આપ્યું. એ જે 1000 દિવસ થવા છતાં જો એ સરકાર આવી રીતે મોંઘવારીને નાથતી ના હોય તો અમે ઘરે ઘરે જઈ, ગલીએ ગલીએ જઈ, સોસાયટીએ સોસાયટીએ, ગામે ગામે જઈ અને અમે સક્રિય મહિલા મોરચો બોલાવી અને લોકોને જાગૃત કરીશું અને કોંગ્રેસે ઘરે બેસાડીશું અને જંપીશું. એ સાથે અમારો મહિલા મોરચો કામ કરશે. સુરત શહેરના મહિલા ડેપ્યુટી મેયર તરીકે મારી એવી ફરજ આવે છે કે દરેક બહેનનું જે આર્થિક ભારણ છે, દરેક ઘરનું આર્થિક ભારણ જે ઓછું થવું જોઈએ એ કોંગ્રેસ ઓછું કરવા નહીં પણ વધારે કરી રહી છે. એટલે બહેનોનું જે બજેટ છે એ બજેટમાં જે ભારણ આવી રહ્યું છે એનાથી બહેનો કંટાળીને આજે બહાર નીકળી આવી છે. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે એને હું અનુમોદન આપું છું. અને આ બહેનોના પર જે અત્યાચાર થયા, કોંગ્રેસ અત્યાચાર કરી રહેલી છે, આ અત્યાચારનો બદલો અમે મત બેંકથી અમે લઈશું. એ અમારી પોતાની એક લાગણી રહેશે. દરેકે દરેક મહિલા જો કોંગ્રેસને મત કોઈ જિંદગીમાં આપે નહીં, બહાર નહીં નીકળે ને તો કોંગ્રેસને મત નહીં આપે પણ ઘરમાં રહીને પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે એટલી હું તમને ખાતરી આપું છું. વાપી એસટી ડેપો પર જૂન મહિનામાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, જે હાલ આખા ગુજરાતમાં જીએસઆરટીસીની 2000 જેટલા કર્મચારીઓ જૂન મહિનામાં રિટાયર થઈ રહ્યા છે, જ્યારે વલસાડમાં 56 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે અને વાપીમાં 7 જેટલા કર્મચારીઓ, જેમાં 4 ડ્રાઈવર, કેશિયર, ટ્રાફિક કંટ્રોલર અને કંડક્ટરનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ નિવૃત્તિ માટે વાપી ડેપોના ઇન્ચાર્જ મહામંત્રી ધનસુખભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ અને અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વાપી ડેપોમાં પ્રણાલી અનુરૂપ આજે અમારા જીએસઆરટીસી વાપી એકમ જોતાં જે જૂન મહિનો જે ખરો ને 1/6 એ હાઈએસ્ટ વધારે નિવૃત્તિ છે. જો તો બીજા અન્ય ડેપોમાં બી વધારે માણસો નિવૃત્ત છે. અમારા ડેપોમાં એક કેશિયર જે કી પોસ્ટ કહેવાય, ટીસી જે કંટ્રોલ પોઈન્ટ સાચવનારો કહેવાય, એક કંડક્ટર અને 3 ડ્રાઈવરો. એમ જોતાં જીએસઆરટીસીમાંથી દિન પ્રતિદિન માણસો ઓછા થઈ રહ્યા છે અને અમને તકલીફ, નવા માણસ નહીં મળતા તકલીફ પડવાની છે. એટલે વાપી એકમના આ અમારા રૂટીન નીતિ નિયમ મુજબ માસના એન્ડમાં જે કોઈ નિવૃત્ત થાય એને અમે આ રીતે ફૂલારથી ફૂલ અને ફૂલની પાંખડી અને અમારા યુનિયનના આગેવાનશ્રી તરફથી સોસાયટીમાં જે કંઈ એના પૈસા જમા હોય એ આપીને અમે એને આનંદ વિભોર કરી અને આ રીતે પ્રોગ્રામ કરી અને એમને વિદાયમાન કરીએ છીએ. 7 કર્મચારીઓ અમારે રિટાયર થાય છે, જેમાં નાનુભાઈ કેશિયર તરીકે, મણીલાલ ટ્રાફિક કંટ્રોલર તરીકે, રામસિંહભાઈ ડ્રાઈવર તરીકે, આનંદજીભાઈ ડ્રાઈવર તરીકે અને ચંપકભાઈ એ કંડક્ટર તરીકે આજે નિવૃત્ત થાય છે. જેમાં કાંતિભાઈ જે અમદાવાદના છે એ પણ અમારે આજે વાપી ડેપોમાંથી નિવૃત્ત થાય છે. તો એમનો વિદાય સમારંભ અમારે વાપી ડેપોના તમામ કર્મચારીઓ તરફથી રાખવામાં આવેલો છે. અને આખા કોર્પોરેશનની અંદર 2000 જેટલા કર્મચારીઓ અમારા રિટાયર થાય છે, જ્યારે વલસાડ વિભાગ ખાતે 56 જેટલા કર્મચારીઓ આજે વિદાય થઈ રહેલ છે. અમારા વાપી ડેપો મેનેજર શ્રી ગિરીશ પટેલના નેતૃત્વ હેઠળ અમે જે આજે અમે કામગીરી બજાવી રહ્યા છે એમાં તમામ કામદારોનો સાથ અને સહકાર અમને મળી રહે છે. અને જમવાનું પણ અમે આજે આયોજન કરેલું છે, જેમાં અમારા 400 જેટલા કર્મચારીઓ એ ભોજનનો લાભ લેશે. ઉધના પોલીસે સોનાના નકલી દાગીના આપીને છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉધના સિલિકોન સોપર ખાતે આવેલ મુથુટ ફાઇનાન્સ કંપનીમાં નકલી દાગીના આપીને લાખોની લોન લેનાર તુષાર મનસુખલાલ ગોગાદાણી, વિપુલભાઈ તુષાર કનુભાઈ લાલુને ઝડપી પાડ્યા છે અને વિજય ચીમન વિરાણીને પણ ઝડપી પાડ્યો છે, જે આ તમામ કામોનો માસ્ટર માઇન્ડ તથા હેમંત ત્રિલોક, ચેતન નરેન્દ્ર, જયંતિ નાજીભાઈ ફરાર છે. પકડાયેલા આરોપીઓમાંથી 1.15 વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે.
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શેખ આબિદ ઉર્ફે આબિદ ફ્રૂટ કાદર શેખની પોલીસે પૂછપરછ હાથ ધરતા તેણે તેની પાસેનો મોબાઈલ ફોન વર્ષ 2011માં સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી ચોરી કર્યો હોવાનું કબૂલ કરતા ક્રાઇમ બ્રાન્ચે તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપી દીધો છે. સલાબતપુરા પોલીસ વધુ પૂછપરછ ચલાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા સંગઠન દ્વારા મોંઘવારી વિરુદ્ધ મોરચો યોજવામાં આવ્યો હતો, જેમાં કનકપુર કંસાળ અને સચિનની મહિલાઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સભા શનિવારના રોજ મળી હતી, જેમાં કુલ 48 કામો રજૂ કરવામાં આવ્યા હતા. શાસકોએ કામો પર લાંબી ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારી હતી. સ્થાયી સમિતિમાં રજૂ થયેલા કામો અંગેની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ભીમજીભાઈ પટેલે આપી હતી. કુલે 50 કામ અને 65 કરોડના આ કામો આજની આ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને કામોની વાત કરીએ તો સુરત શહેરની અંદર જે ડ્રેનેજ વિભાગની અંદર કામગીરી કરતા કર્મચારી ગુગલાઈને જે મૃત્યુના બનાવો ભૂતકાળમાં બનેલા એને રોકવા માટે અને સારી રીતે સફાઈ થાય તેના માટે આપણે જેટિંગ કમ સક્શન મશીન એટલે સુપર સક્શન મશીન 1 કરોડ ને 24 લાખના ખર્ચે 3 વર્ષના મેન્ટેનન્સ અને ઓપરેશન સાથે નું કામ હતું એ મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય કામોની વાત કરીએ તો કતારગામમાં વોટર વર્ક્સ ખાતે જે 390 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન છે એને વાર્ષિક મેન્ટેનન્સ આપવાનું જે કામ હતું એ પણ 1 કરોડ ને 71 લાખનું હતું, તે પણ મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય પ્રોજેક્ટની વાત કરીએ તો પરફોર્મિંગ આર્ટ સેન્ટરનું હવે છેલ્લા તબક્કાનું કામ ફર્નિચરનું અને જે એક્સ્ટોસ્ટિક ઇન્ટિરિયર વગેરેનું જે કામ હતું એ પણ 1 કરોડ ને 49 લાખનું હતું, એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય પ્રોજેક્ટની ખાસ કરીને વાત કરીએ તો 2012-13ના બજેટમાં 52 બ્રિજ નિર્માણનું જે કામ હાથ ઉપર લેવામાં આવ્યું એમાંનો વર્ષોથી કતારગામ ઝોનના લોકોની લાગણી હતી કે કતારગામ મેન રોડ પર બ્રિજનું નિર્માણનું કાર્ય થાય. નીચે ખૂબ લાઈનો શિફ્ટિંગ કરવાનું પણ હોવાથી આ કામ આપણે આજે મંજૂર કર્યું છે. કતારગામ બ્રિજનું 54 કરોડ અને 76 લાખનું ટેન્ડર હતું, એ આજની સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે અને આ બ્રિજનું કામ આગામી દિવસોમાં ચાલુ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. અન્ય કામોની આપણે વાત કરીએ તો ખાસ કરીને 27 ગામ 8 નગર સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયા બાદ આપણે જે ગભેણી, સાપરાભાઠા અને અમરોલી ગામ આ 3 સ્કૂલો જે વર્ષો જૂની અને નળિયાવાળી સ્કૂલો હતી એને આપણે ઉતારીને નવું આ સ્કૂલોનું તણનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં ગભેણીનું 1 કરોડ ને 6 લાખનું કામ, સાપરાભાઠાનું 1 કરોડ ને 17 લાખનું કામ, અમરોલી ગામની જે સ્કૂલ છે એનું 70 લાખનું કામ આજની આ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે. અને જે કામ નંબર ગભેણી સ્કૂલનું હતું એ કામ 8.49% ઓછું હતું, એની જગ્યાએ 4.56% માં સંમતિ આપે તો એમને કામ આપવું, નહીંતર રીટેન્ડિંગ, એટલે બંને ઓપ્શન આપણે મંજૂર કર્યા છે. ખાસ કરીને અન્ય પ્રોજેક્ટની વાત કરીએ તો 2 કમ્પાઉન્ડ હોલ બનાવવાના કામ, અન્ય ડ્રેનેજના સુધારા વધારાનું કામ પશ્ચિમ ઝોનનું,
પીસીસી કરવાનું અને પૂરની પરિસ્થિતિ વખતે એડવાન્સ જે ફ્રૂટ પેકેટની જરૂર પડે એના માટેના જે કામ હતા એ પણ આજની સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત એક ત્રીજો મોરચો ખુલી રહ્યો છે, જેનું નેતૃત્વ ભાજપના સિનિયર નેતા અને માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ લેવાના છે. તેઓ તેમના જન્મદિવસે ભાજપ છોડીને નવા મોરચાનું નેતૃત્વ સ્વીકારશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં મોરચો અસ્તિત્વમાં આવશે, જેમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓ અને મહાગુજરાત જનતા પાર્ટીના નેતાઓ સામેલ થઈ જશે. ગાંધીનગરમાં સેક્ટર 19માં આવેલા કેશુભાઈના બંગલા નંબર C12માં એક બેઠક મળી હતી, જેમાં 1 ડઝન કરતાં વધુ નેતાઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો ઉપરના ઉમેદવારો સાથેના નવા મોરચાનું નેતૃત્વ કેશુભાઈ પટેલ કરશે. તેમણે ભાજપનું સભ્યપદ રિન્યૂ કરવાનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો છે. તેમજ પૂર્વ કેન્દ્રીય વસ્ત્ર મંત્રી કાશીરામ રાણા પણ પાર્ટીમાં જોડાશે. કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણા હાલ ભાજપમાં છે, પણ તેઓએ તેમના સભ્યપદનું રિન્યુઅલ કરવા નન્નો ભણી દીધો છે. તેમણે પાર્ટીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. કેશુભાઈ હવે જુલાઈ મહિનામાં રાજ્યના મુખ્ય 8 શહેરોમાં જિલ્લા કક્ષાના સંમેલનો કરીને મોદી સરકાર સામે મોરચો માંડશે અને પ્રજાને જાગૃત કરશે. મુંબઈથી હજીરાની SR જેટી નજીક આવેલા કાર્ગો શિપમાંથી શંકાસ્પદ વિદેશી નાગરિક મળી આવ્યો હતો, જેની હાલમાં સેન્ટ્રલ IB તપાસ ચલાવી રહી છે તથા મરીન પોલીસ પણ પૂછપરછ ચલાવી રહી છે. મુંબઈની કાર્ગો શિપ હજીરાના SR જેટી નજીક આવી પહોંચ્યું હતું, ત્યારે શિપમાંથી એક શંકાસ્પદ વિદેશી નાગરિકને શિપના ક્રૂ મેમ્બરોએ શંકાના આધારે પકડી પાડી એક રૂમમાં બંધ કરી દીધો હતો. બાદમાં કસ્ટમ વિભાગને જાણ કરી તેને મરીન પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હાલમાં સેન્ટ્રલ IB તથા મરીન પોલીસ તેને શિપમાં જ પૂછપરછ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ અન્ય ગુપ્તચર એજન્સીઓ પણ પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈમાં ચોમાસાના આગમન સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને આગામી 2 દિવસમાં ચોમાસું ગુજરાત ભણી આગળ વધે તેવી સંભાવનાઓ સર્જાઈ છે. રવિવાર સુધીમાં ગુજરાતના ઘણા બધા સ્થળોએ હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ સર્જાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટરના સ્તરે એર સાયક્લોનિક સિસ્ટમ ઉદ્ભવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના શહેરોમાં મીન સી લેવલનું પ્રેશર 990થી વધીને 1000 ઉપરાંત HPA થયું છે અને ભેજ પણ વધ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે શનિવારના રોજ સુરત મહાનગરપાલિકાના નાના વરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવનો નગરોમાં 3 દિવસીય પ્રવેશોત્સવનો શનિવારે છેલ્લો દિવસ હતો, જે સમાપ્ત થયો છે. પાંડેસરામાં આવેલી શાળા નંબર 211, 212 મરાઠી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વન પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભાઈ ઉમરા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે મગદલ્લા ગામ ખાતેથી વિદેશી બનાવટનો રૂપિયા 1 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે, જ્યારે કાર મૂકીને ફરાર થઈ ગયેલા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પડેલા તમાચાની ગુંજ હજુ સુધી પડઘાઈ રહી છે. શનિવારે શહેર કોંગ્રેસ દ્વારા ચોક સ્થિત ગાંધી પ્રતિમા ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી મોબાઈલ શોપ પર તસ્કરો ત્રાટકી હજારોનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલી 3G મોબાઈલ શોપમાં રાત્રિના સમયે કોઈક અજાણ્યા ઈસમોએ દુકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી અલગ અલગ કંપનીના મોબાઈલ તથા રિચાર્જ કૂપનો તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 33,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે દુકાનના માલિક દીક્ષિત દિશુભાઈ પટેલ દુકાને આવ્યા ત્યારે તેમણે દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી અને તેમણે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલ પાંડેસરા પોલીસ આ ચોરીનો ગુનો ઉકેલવા માટે મથી રહી છે. રાત્રે હવે જો 10:30 વાગે દુકાન બની ગઈ 28 તારીખે રાતે અને સવારે પછી અમે 6 વાગે નીચે પાણી ચાલુ કરવા માટે આવે ત્યારે જોયું તો બહારની જાળીનો નચુકો તૂટેલો હતો, દરવાજાનો નીચેનો ભાગ તૂટેલો હતો. રાતે અંદર આવીને જોયું તો બધું મોબાઈલને બધા ગાયબ થઈ ગયા હતા. ગુટકાનો સામાન પડેલો હતો તે પણ બધો વેરી ખેર હતો અને એમાં કંઈ થોડી કેશ હતી તે પણ હતી. કૂપનને મોબાઈલ આપણા બંને નવા મોબાઈલને કૂપન હતી થોડી ઘણી તે પણ બધી. અંદર કેટલાની ચોરી થઈ હશે તમારા અંદર? ટોટલ 55-55ની આસપાસ 55-60 હશે અંદર. એટલે શું મોબાઈલ કેટલા ગયા હતા? 15-17 મોબાઈલ હતા, 4,000 રૂપિયાની કૂપન હતી અને 30,000 રૂપિયા રોકડા હતા. સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચારો પર. કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાની ભાજપને બાય બાય, ત્રીજા મોરચાની તૈયારી. મોંઘવારી નાથવામાં નિષ્ફળ ગયેલી કેન્દ્રની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન. પાલિકાની સ્થાયી સમિતિની સભામાં 48 કામો પર ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર લાગી. હજીરા ખાતે શીપમાંથી પકડાયેલા મોઝામ્બિકના નાગરિકની આઈબી દ્વારા તપાસ. અને ગુજરાતમાં 2 દિવસમાં ચોમાસું બેસવાની સંભાવના. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.